મહારાજની વખતમાં બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર આ બધા હરિભક્તો રાખતા હો આનંદ કરવા માટે. એમ સ્વામી પાસે પણ એવા હરિભક્તો છે કે આનંદ કરાવે. એવા જ પ્રેમી હરિભક્ત સ્વામીની સાથે જ લગભગ હોય. વિદેશ જાય ત્યારે તો સ્વામી જોડે લગભગ એ હોય જ છે. એવા પરમ ભગત શ્રી રાજુભાઈને વિનંતી કરું કે રાજેશભાઈ ભટ્ટ આપણને ભગવાનની વાતો સંભળાવશે. પરમ ભગત શ્રી રાજેશભાઈ ભટ્ટ સાહેબ. સાહેબને લાયક એક મધુભાઈ સોની છે. આપણે જોઈએ છીએ કે કેટલું નિર્માનીપણું છે એમનું, ને છતાં દરેક કાર્યક્રમમાં, દરેક પ્રોગ્રામમાં, સ્વામીજીના દરેક સમયમાં દાસાનો દાસ થઈને નાચતા હોય છે. આપ સૌ મારા સાથે સહમત હશો. સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ આપણા સૌના ધ્યાની સ્વામીજી 5 મિનિટનો સમય, કદાચ 5 લાખ મિનિટનો સમય આપે તો એ સ્વામીજી વિશે વાત કરવાની બહુ ટૂંકી પડે. પણ એક તાજેતરનો એક મોટો આ વસ્તુ એટલા માટે કહીએ છીએ કે સ્વામીજી આપણને ગઈકાલે જોતો હતો ત્યારે આપણને સેજે મનુષ્ય ભાવ આવે કે આ જોડીઓ ઉપાડીને લઈ આવે છે આ સંતને. હવે આ પોતે આટલા માંદા બીમાર પડેલા છે, આને આપણે શું કહીએ કે સ્વામીજી મારી તકલીફ શું છે, અથવા કોઈના કામ કરવા માટે શું કહીએ. એક મનુષ્ય, એક ક્ષણ માટે મનુષ્ય ભાવ આવે. સ્વામીજી કે હમણાં આપણા કામ બંધ છે, આવા બધા વિચારો ઘણા બધા આવે. 15 દિવસ પહેલા અમારી ઇન્ડસ્ટ્રીમાં એક બહુ મોટી કહેવાય એવી સેન્ટ્રલ એક્સાઇઝની એક સર્ચ આવી. સામાન્ય રીતે 2-5 હજાર 10,000 કરોડના ઉદ્યોગો હોય ને ત્યાં 10-12 જણા જાય. અધરવાઇઝ આમ 2-1 જણા હોય, વધુમાં વધુ 1-2 જણા હોય. 12 જણા એક સાથે આવ્યા. સવારથી મારે ત્યાં આવ્યા અને ફેક્ટરીમાં આવ્યા. આ વાત એટલા માટે કહું છું કે સ્વામીજી છેલ્લા 3 મહિનાથી અતિશય આપણા માટે દુઃખદ કહેવાય કે આપણે થોડા ગિલાની પામી જઈએ કે આવા સંત, ભગવાન આવા સંતને આની શું કામ કસોટી કરે છે કે આમના કયા કર્મના બંધનોએ કે સ્વામીજી આવી બીમારી. પણ એ તમારા મારા માટે, કોઈ હરિભક્ત માટે કોઈ એક એવું બહાનું કરીને પણ કયા કારણસર આવી એમની એક ક્રિયાઓમાં પણ કોઈ નાનો અથવા મોટો ઉદ્દેશ હોય છે. સવારેથી એક મારી ઓફિસમાં 2 ઓફિસર્સ અને એના પોલીસવાળા એને બધા આવી ગયા. હું ત્યાં બેસું છું ને નિકુંજ ને નિલેશને ત્યાં બેસે. ત્યાં 10 જણાની ટીમ આવી ત્યાં ફેક્ટરીમાં પણ અમારા યુનિટમાં. એટલે આવ્યા એટલે સ્ટાર્ટ થઈ ગયા કે ભાઈ હું તમારા આનામાંથી આવ્યો છું, સેન્ટ્રલ એક્સાઇઝનો ઓફિસર છું, આઈ કાર્ડ બતાવ્યું. મેં કીધું મોસ્ટ વેલકમ સાહેબ. મેં પહેલું જ વાક્ય એમને એમ કીધું કે આવો, ચા પાણી પીઓ, તમારું ઘર છે, તમારી ઓફિસ છે, અમે ભગવાનના ભક્ત છીએ. અમને છાતી સુધી ધરપત છે કે અમે કંઈ અસત્ય કે ખોટું કરતા નથી. આપને જે જોવું હોય તે જોઈ લો. એટલે મારા સ્ટાફને મેં કીધું બધું સાહેબને જે જોઈએ તે ખુલ્લું હોય કે ના હવે તમારા મોબાઈલ નહીં થાય ને આમ નહીં થાય. તમને જે કરવું હોય તે કરો, અમારું બધું ઓપન છે, બધું ખુલ્લું છે, અમે 2 નંબરનું કાંઈ કામ કરતા નથી. નિલેશભાઈએ સાંજે 7:30 વાગે કંટાળી થાકીને સ્વામીજીને ફોન કર્યો. આપણે એમ દુઃખ થાય કે સ્વામીજી અત્યારે આવી પરિસ્થિતિમાં છે. એક ક્ષણ મનુષ્ય ભાવ પણ આવે કે હું મારી જાતનું જ કહું કે મેં પણ સવારથી સ્વામીજીને યાદ કરતો હતો, ભગવાન બચાવો આમ કરતો હતો, પણ મેં પણ ટ્રાય પણ નથી કરી સ્વામીજીને ફોન કરવાની. એક જ માત્ર કે સ્વામીજી પોતે આવા આટલી પથારી વસ છે, આમ 4 પાયા લઈને ઉપાડીને આવે છે, આ સાધુને શું કહેવું. નિલેશભાઈએ ફોન કર્યો, યશવંતભાઈએ ફોન ઉપાડ્યો, બધી વાત કરી કે આવી રીતનું છે, અમારે ત્યાં સેન્ટ્રલ એક્સાઇઝની રેટ છે, આ તો બહુ જ ખરાબ કહેવાય, અમારું નિકંદન કાઢી નાખશે અને અમે આવતીકાલથી પાછા અમારા માટે તો બીજો ભૂકંપ આવશે, આમ તેમ. એટલે યશવંતભાઈએ વાત કરી કે પછી સ્વામી તો ફોન લેતા નતા, પણ તોય વાત કરી કે સ્વામીજી આવી રીતનું છે. 15 દિવસની કદાચ મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો. સ્વામીજીની પરિસ્થિતિ શારીરિક બહુ જ ખરાબ હતી. છતાં સ્વામીજીએ ફોન લીધો. સ્વામીજી ફોનમાં કહે છે નિલેશભાઈને કહે છે મજામાં. એટલે સ્વામીજી કે મજામાં આવી રીતનું થયું છે. ભગવાન તમે કાયદા પ્રમાણે કામ કરો છો કે તમારે કાયદેસરનું જે કામ કરો છો ભગવાન તમારી રક્ષા કરશે. કે સ્વામી આપ ભેગા રહેજો. તો અમે ભેગા છીએ ને. પણ આ સંત ધારે તો શું કરી શકે છે, કેટલા નિર્માનીપણા છે. એ પથારીમાં બેઠે કે
ભગવાનના ધામમાં બેઠે કે ભગવાનના અક્ષરધામમાં જ છે ને ધામમાંથી જ આવેલા જ એક મુક્ત છે. આ સંતની તાકાત શું છે એ જોવા માટે હું આપને કહું છું. એક જ વસ્તુ વચ્ચે કહી દઉં કે અમે લોકો આ સ્વામી આપણા સંત શું છે, સ્વામી કેમ તમારું વર્તન બોલે એ હું કદાચ મેં કહી દઉં તો પણ હજી બીજી વખત મને કહેવાની ઈચ્છા થાય છે કે એરપોર્ટ ઉપર અમે બેઠા હતા તો એક નિગ્રો જેવો માણસ, અમે બોમ્બે એરપોર્ટ પર બેઠા હતા તો સ્વામી અમારી અડધી રાતે 3 વાગ્યાનું પ્લેન હતું, એટલે અમેરિકા જઈએ એટલે સ્વામી પછી પાણી ને બધું પીએ નહીં, કણભાથી અમેરિકા સુધી એમ સ્વામીજીનું કાંઈ હોય નહીં. યશવંતભાઈ અને 3 સંતો, મારું ને ગિરીશભાઈનું ટિફિન હોય. અને હજી એટલાથી વિશેષ કહું કે યશવંતભાઈ કાલે કીધું ને કેટલા દયાળુ છે કે નાઈ ધોઈ કરી રસોઈ કરી અમને જમાડીને પછી પોતે જમે. એનાથી વિશેષ કહું કેટલી દયાળુ છે કે અમને મારી બાજુમાં મને શરમ આવે, સ્વામીજી હું ને ગિરીશભાઈ ખોલીએ નહીં ટિફિન અથવા છુપાઈને ખાઈએ તો સ્વામીજી આમ કહે કે તમને કાંઈ તમારા ઘરવાળાએ છૂંદો નથી આપ્યો, થેપલા એકલા ખાઓ છો, એટલે આમ થોડાક અમે સંકોચમાં આવી જઈએ. સ્વામીજી પોતે પાણીનું ટીપું ન પીધું હોય, આ આટલી તકલીફ વચ્ચે એ પોતે પોતાના હાથે અમારા ડબ્બા ખોલી છૂંદો લઈને પીરસે. અમારો વાદ નહીં કરવાનો તમારે, કે અમારો વાદ. આનાથી વધારે દયાળુ સંત આપણને કયા મળશે? એ કોઈ બ્રાહ્મણ હતા અને એ સોલા ભાગવત વિદ્યાપીઠમાં જૈન સંતોને સંસ્કૃત શીખવાડતા હતા અને ફર્સ્ટ ટાઈમ અમેરિકા જતા હતા, પેલી જ વખત. પણ લાગે નિગ્રો જેવો કાળો, એટલે મને એમ કે કોઈક આફ્રિકન છે, એટલે એ જોયા કરે સ્વામી સામે. મને ચાલો શંકા ગઈ, આ માણસ આવું જોયા કરે સતત. એટલે પછી સ્વામીજી એમની પાસે આમ કરીને આંખ ખોલીને બોલે, સ્વામી ક્યાં ગામના? એટલે વળી હું મેં હિન્દીમાં કીધું, હી ઇઝ આસ્કિંગ યુ ફ્રોમ વેર યુ બિલોંગ ટુ. અરે કે હું ગુજરાતી જ છું કે. મેં કહ્યું આ કાળો એકદમ નિગ્રો જેવો લાગે છે, સ્વામી કેમ છો, ક્યાં ભગવાનનું નામ લ્યો છો? ભગવાનનું નામ લ્યો છો? કે આ સ્વામી કૃષ્ણ ભગવાનનું નામ લ્યો. સારું, શું કરો છો? એ સ્વામી જૈન સંતોને હું સંસ્કૃત ભણાવું છું સોલા ભાગવત વિદ્યાપીઠમાં, પણ હવે અમેરિકામાં એક મંદિરમાં હિન્દુ ટેમ્પલમાં પૂજારી તરીકે જાઉં છું. સારું કે ભગવાનનું નામ લેજો, સારું આમ છે બસ. પછી કે સ્વામીજી તમને ખોટું ન લાગે તો વાત કરું. એ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સંતો સારા જ છે, એ કે તમે સારા જ છો, સારા હશો, મારે માફ કરજો. એ કે બહુ પોલાઇટ માણસ હતો, ખરાબ નહીં લગાડતા, પણ ધ્યાની સ્વામી કરીને એક સંત છે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એના જેવા કોઈ સંત ન થાય. એને બિચારાને ખબર નથી આ ધ્યાની સ્વામી છે. ત્યાં સત્સંગ ભૂષણ સ્વામી બોલ્યા કે આ ધ્યાની સ્વામી છે. હે તરત દંડવત કરવા માંડી ગયા ત્યાં એરપોર્ટ ઉપર. અરે કે મારા તો અહોભાગ્ય નીકળ્યા. આપ નહીં માનો, રાતના 2 કે 3 વાગે સ્વામીજી એને એરપોર્ટ ઉપર કંઠી પહેરાવી અને નિયમો બધા આપ્યા. એટલે આ જીવો ક્યાંથી ક્યાં મુમુક્ષુ જીવો પકડવા. સ્વામીજીની વાતો કરીએ તો અથાગ છે, અમાપ છે. આપણે બહુ નાના પડીએ. આ 5 મિનિટમાં વિશેષ લેવાઈ ગઈ, માફ કરશો. અને મારો આ હેતુ એવો જ છે કે આવા સંત આપણને મળ્યા છે, આવા વિરલ સંત આપણને મળ્યા છે કે જેને તમે જોઈ શકો છો કે ખાવું પીવું રહેવું તો બરોબર છે, પણ જેની આવી શારીરિક પરિસ્થિતિમાં પણ આપણા સાથેનો આટલો પ્રેમ અને લાગણી. હું તો એવું માનું છું કે કણભા કેમ્પસમાં જેણે અત્યારે પગ પણ મૂક્યો છે ને એનો બહુ જ અતિ કરોડોની અબજો વર્ષનો પુણ્યનો ઉદય થયો છે. ત્યારે જ આપણે આવા સંત આ જગ્યાએ પગ મૂકવાનું થાય છે. એક જ વિનંતી છે કે દરેક જણા થોડીક ફ્લેક્સિબિલિટી રાખીને, થોડુંક આગુ પાછું કરીને પણ વિશેષ ને વિશેષ પોતાના મિત્ર વર્તુળને, પોતાના ધંધાભાઈઓને કે કોઈ ગ્રાહકને અથવા કોઈ મિત્રોને વધુ ને વધુ આવા સંતના નિકટ લઈ આવે એવી મારી નમ્ર વિનંતી છે. એ પ્રયત્ન કરશો તો એક હરિભક્તનું બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય. સ્વામી આવા સંત બોલે છે, એના વાક્ય મિથ્યા હોતા નથી. એ કરો તો આવા સંતનો, ભગવાનનો અને આપણા આવા સંતનો એક મોટો ભીડો બનશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. થોડા સમયમાં જ નાટક શરૂ થાય છે. રાજકોટના હરિભક્તો બહુ સરસ દિવ્ય અને ભવ્ય નાટક લઈને આવી રહ્યા છે, તો પોતપોતાનું સ્થાન સર્વે ગ્રહણ કરી લેજો. બહુ સરસ રાજુભાઈએ વાત કરી, સંતોને મહિમાની વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કેવી દિવ્ય વાતો કરી છે સંતોની. એવા સંત સંસારમાં પછી જોતા પણ જળશે નહીં,
માટે હળી મળીને હેત કરો, તે વિના પાર પડશે નહીં. પાર આવી જાય સર્વે પંથનો, વળી મટી જાય સહુ કામ. નિષ્કુળાનંદ